જિલ્લામાં રક્ષક જ ભક્ષક બન્યા। અમરેલીમાં બે ઘટના સામે આવી છે। બાબરા અને અમરેલીમાં પોલીસ કર્મીઓએ દુષ્કર્મ આચર્યું। અમરેલીમાં એક જ દિવસમાં દુષ્કર્મ બાબતે બે પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાણી છે। ગુજરાત પોલીસને કલંકિત કરતી ઘટના અમરેલી અને બાબરામાં બની છે। અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીએ 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચર્યું। ભોગ બનનારને લગ્નની લાલચ આપી ભોગ બનાવનાર અવારનવાર બળજબરીપૂર્વક સંબંધો બાંધતો હતો। તો મહેશ સોલંકી નામનો પોલીસ કર્મી મહિલા પોલીસમાં પોસ્કો અને દુષ્કર્મ કલમ હેઠળ ગુનો નોંધાયો। નરાધમ પોલીસ મહેશ સોલંકી ફરાર। સગીરાના પિતા ફરિયાદ નોંધી ખાખીને કલંકિત કરતી પોલીસ કર્મીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે। તો બીજી ઘટના છે એ બાબરામાં બની છે। બાબરામાં પણ એક 14 વર્ષની દીકરી ઉપર રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસ કર્મીએ દુષ્કર્મ આચર્યું છે। આ બે ઘટનાઓ બાબરા અને અમરેલીની ગુજરાત પોલીસનું શરમથી માથું ઝૂકી જાય એવી ઘટના નોંધાઈ છે। બંને આરોપીઓ ફરાર હોય પોલીસે પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે।